brought to you by V-Guard. અને હવે આપણે કહી દઈએ કે વરસાદને લઈને ક્યાં આગાહી કરવામાં આવી છે, આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, આવતીકાલે કયા જિલ્લાના લોકોએ વરસાદ માટે તૈયાર રહેવું પડશે, અમે આપને અત્યારે બતાવી દઈએ સ્ક્રીન પર. આપ જુઓ, આજે જૂનાગઢ, અમરેલી અને ભાવનગર માટે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આમ તો આજથી અને ખાસ તો આવતીકાલથી સાર્વત્રિક વરસાદની વાત થઈ રહી છે. ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે, તો અહીં બીજી તરફ બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. આજે બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદ પડી શકે છે. બીજી તરફ જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ વરસાદને લઈને સંભાવના વ્યક્ત થઈ રહી છે. તો આ જિલ્લાઓમાં પણ આજે નોંધપાત્ર મેઘમહેર થઈ શકે છે. આપણે કહી દઈએ કે અરવલ્લી, અમદાવાદ, ખેડા આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ આપણે જાણકારી આપી દઈએ કે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી ચોક્કસપણે કરવામાં આવી છે. તો આ જિલ્લાઓની વિગતો મેં આપને આપી રહ્યા છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ આજે વરસાદ થઈ શકે છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે વરસાદની સંભાવના છે. એટલે આમ તો લગભગ તમામ વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે. નર્મદા, સુરત, તાપી ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ દક્ષિણના વિસ્તારો કે જ્યાં પણ મુખ્યત્વે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડમાં તો પાછલા સતત 3-4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં વરસાદ છે. દમણ, દાદરા નગર હવેલી માટે પણ વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે. તો આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં આજના દિવસ અને આવતીકાલના દિવસ માટે પણ વરસાદની આગાહી છે. હવે આપણે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે. આપ જુઓ, Brought to you by V-Guard.